ગુજરાતમાં પંચાયત ચૂંટણીઓ એ મોટા પાયે યોજાતો લોકશાહીનો એક મહત્વપૂર્ણ હિસ્સો છે. લાખો મતદાતાઓ આમાં ભાગ લે છે અને તેની સફળતા સંપૂર્ણપણે મતદાનની પ્રક્રિયા માટે આપણે કેટલી સચોટ તૈયારીઓ કરીએ છીએ તેના પર આધાર રાખે છે. આ સમગ્ર ચૂંટણી પ્રક્રિયા કોઈ એક વ્યક્તિથી નહીં, પરંતુ એક અધિકૃત અને સર્વોચ્ચ સંસ્થા દ્વારા સંચાલિત થાય છે, જે છે રાજ્ય ચૂંટણી આયોગ. આયોગના માર્ગદર્શન હેઠળ જ દરેક કામગીરી કરવામાં આવે છે. રાજ્ય ચૂંટણી આયોગની મુખ્ય 3 જવાબદારીઓ છે: સમગ્ર પ્રક્રિયા પર દેખરેખ રાખવી, યોગ્ય સંચાલન કરવું અને નિયંત્રણ કરવું. આયોગના નિયમો અનુસાર તૈયારીઓને 4 મુખ્ય ભાગમાં વહેંચી શકીએ: મતપત્રોની વ્યવસ્થા, સ્ટાફની નિયુક્તિ, મતદાન મથકની ગોઠવણી અને ઈવીએમ તૈયાર કરવા. આ ચારેય તબક્કાઓનું ક્રમબદ્ધ અને ચોકસાઈપૂર્વક પાલન કરવાથી જ ચૂંટણીના દિવસે કોઈપણ ભૂલ વિના પારદર્શક અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત થાય છે. મતદાન મથક પર કેટલો સ્ટાફ જોઈશે તે મતદારોની કુલ સંખ્યા પર આધારિત છે. આ ચાર્ટમાં તમે જોઈ શકો છો કે જો કોઈ બૂથ પર 600થી 1000 મતદારો નોંધાયેલા હોય તો ત્યાં પ્રમાણસર 4 અધિકારીઓની નિયુક્તિ કરવામાં આવે છે. નિયુક્ત થયેલા આ પ્રમાણ સ્ટાફ માટે તાલીમ કેન્દ્રો અને મતદાન મથકો પર પીવાનું પાણી, શૌચાલય અને પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. તેમાં મહિલાઓ અને દિવ્યાંગ કર્મચારીઓ માટે વિશેષ સહાયની પણ વ્યવસ્થા હોય છે. મતદાન મથક પર ઉમેદવારો પોતાના એજન્ટની નિમણૂક કરી શકે છે. આ નિમણૂક કરવા કે તેને રદ કરવા માટે આયોગે નક્કી કરેલા ચોક્કસ ફોર્મ્સ અને સમયમર્યાદાનું પાલન કરવું આવશ્યક છે. આ ઓફિશિયલ ગુજરાતી મતપત્રકનું પ્રારૂપ છે. તેમાં દરેક ઉમેદવારના નામ અને ચિહ્ન સ્પષ્ટ રીતે છાપેલા હોય છે. સૌથી નીચેના ભાગમાં નોટા એટલે કે ઉપરનામાંથી કોઈ નહીંનો વિકલ્પ આપવામાં આવે છે. જે કર્મચારીઓ ચૂંટણી ફરજ પર છે તેમના માટે પોસ્ટલ બેલેટની વ્યવસ્થા છે. આ ફ્લોચાર્ટ બતાવે છે કે કેવી રીતે મતદાર પોતાનો મત એક સુરક્ષિત કવરમાં પેક કરે છે અને તે ટપાલ પ્રક્રિયા મારફતે સીધું મુખ્ય કલેક્શન સેન્ટર સુધી પહોંચે છે. પૂરતી સંખ્યામાં નિયુક્ત થયેલો, સુવિધા સંપન્ન સ્ટાફ અને મતપત્રકની સ્પષ્ટ સમજ એ ચૂંટણીના દિવસે થતી ગેરસમજોને અટકાવવાનો સૌથી સીધો રસ્તો છે. સામાન્ય શાળા કે સરકારી મકાનને મતદાનના દિવસે એક અત્યંત સુરક્ષિત અને કાયદાકીય રીતે યોગ્ય મતદાન મથકમાં ફેરવવું જરૂરી છે. મતદાન મથકમાં પ્રવેશવા અને બહાર નીકળવા 2 અલગ-અલગ રસ્તાઓ ફરજિયાત છે. પ્રવેશદ્વારથી અધિકારીના ટેબલ સુધી પુરુષો અને સ્ત્રીઓ માટે 2 સ્વતંત્ર સમાંતર લાઈનો ગોઠવવામાં આવે છે. વોટિંગ કમ્પાર્ટમેન્ટ રૂમના એક ખૂણામાં એવું ગોઠવાયેલું હોવું જોઈએ કે બહારથી કોઈ મતદારને જોઈ ન શકે. ગુપ્તતા અનિવાર્ય છે. બૂથની બહાર દિવ્યાંગો માટે રેમ્પની સુવિધા, પૂરતી લાઇટિંગ અને પીવાના પાણીની વ્યવસ્થા હોવી પણ એટલી જ જરૂરી છે. બૂથની આસપાસ સુરક્ષાનું કડક માળખું હોય છે. આ મેપમાં દર્શાવેલ 100 મીટરની ત્રિજ્યાનો વિસ્તાર નો પ્રચાર ઝોન છે. આ હદમાં કોઈપણ પ્રકારનો રાજકીય પ્રચાર વર્જિત છે. આ નિયમનો અમલ કરાવવા અને વ્યવસ્થા જાળવવા માટે આ 100 મીટરની હદ પર પોલીસ જવાનો સતત ફરજ બજાવે છે. ભૌતિક જગ્યાનું ચોક્કસ આયોજન અને સુરક્ષા સીમાઓનો કડક અમલ મતદારોને કોઈપણ દબાણ વિના શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવાની ખાતરી આપે છે. હવે વાત કરીએ મતદાનના મશીનની. ઈવીએમ મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું હોય છે: બેલેટ યુનિટ એટલે કે બીયુ અને કંટ્રોલ યુનિટ એટલે કે સીયુ. પ્રિસાઇડિંગ ઓફિસરે સૌથી પહેલા આ બંને મશીન પર લખેલા સિરિયલ નંબર કાળજીપૂર્વક ચકાસવા અને મેચ કરવાના હોય છે. સિરિયલ નંબર સંપૂર્ણપણે મેચ થયા બાદ બેલેટ યુનિટના કેબલને કંટ્રોલ યુનિટના પોર્ટમાં યોગ્ય રીતે જોડીને સુરક્ષિત કરવામાં આવે છે. સાચું મતદાન શરૂ થાય તે પહેલાં મોક પોલ કરવું ફરજિયાત છે. ડેમો વોટ આપીને ચકાસવામાં આવે છે કે બેલેટ યુનિટનું બટન કંટ્રોલ યુનિટમાં બરાબર નોંધાય છે. મોક પોલ પછી તરત જ મશીનના નિર્ધારિત ભાગોને ખાસ સીલ અને ઓફિશિયલ ટેગ લગાવીને લોક કરાય છે. ઈવીએમ સિવાય મતદાન મથક માટે એક આખી કિટ પૂરી પાડવામાં આવે છે. આ ઇન્ફોગ્રાફિક દર્શાવે તેમ કિટની અંદર અદ્રશ્ય શાહી, જરૂરી ફોર્મ્સ અને સીલિંગ સામગ્રી હાજર છે કે નહીં તે પણ ચકાસવું પડે છે. મોક પોલ દ્વારા હાર્ડવેરની ચકાસણી અને તમામ સામગ્રીનું ઓડિટ કરવાથી ટેકનિકલ ખામીઓ નિવારી શકાય છે અને ચૂંટણીની પ્રક્રિયા સુરક્ષિત રહે છે. મતદાન મથકના દરવાજા મતદારો માટે ખુલે તે પહેલાં દરેક અધિકારીએ મતદાન પૂર્વ ચેકલિસ્ટ પસાર કરવું જરૂરી છે. આ ચેકલિસ્ટમાં સૌથી પહેલા કન્ફર્મ થાય છે કે સ્ટાફ પોતાની જગ્યાએ હાજર છે અને બૂથની ભૌતિક ગોઠવણી નિયમ મુજબ થઈ ગઈ છે. ત્યારબાદ ખાતરી કરવામાં આવે છે કે તમામ મતદાન સામગ્રી તૈયાર છે અને બહાર સુરક્ષા જવાનોએ મોરચો સંભાળી લીધો છે.
પદ્ધતિસરની તૈયારી અને દરેક નિયમનું ચોક્કસ પાલન જ પારદર્શક અને ન્યાયી ચૂંટણીનો પાયો છે. રાજ્ય ચૂંટણી આયોગના માર્ગદર્શન હેઠળ પોતાની ફરજ બજાવતો દરેક અધિકારી લોકશાહીને મજબૂત કરવાનું કાર્ય કરે છે. તમારી સજ્જતા જ પારદર્શક ચૂંટણીની